Hey everyone, good morning, good evening, and good afternoon. How are you all? Better? I hope all are doing well. So, one good news is for there that this video is our last video for HRM and our syllabus will be completed. Okay, so આ જે ક્વેશ્ચન છે એ આપણા સિલેબસનો છેલ્લો ક્વેશ્ચન છે HRM સબ્જેક્ટ માટે. ઓકે, ફ્રોમ યુનિટ નંબર 4 પાર્ટ નંબર 3 એન્ડ ક્વેશ્ચન નંબર 1 એટલે કે આજે પાર્ટ નંબર 3 છે ક્વોલિટી સર્કલ. એનામાંથી પણ એક ક્વેશ્ચન બનાવેલો છે જે ઘણો લેન્ધી છે, એટલે દરેક જે પોઈન્ટ આપણને બુકમાં આપેલા છે એને પણ કવર અપ કરતો તમને જોવા મળશે. ઓકે, સો જસ્ટ કીપ કામ એન્ડ લિસન. બુક સાથે રાખજો. જેટલા પણ પોઈન્ટ્સ તમને આપેલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બાકીની વસ્તુ તમને બુકમાં આપેલી છે. સો વિડીયો પ્લે કરો અને સાથે સાથે બુકનો પણ યુઝ કરજો, એટલે તમને ઓટોમેટિકલી અને સરળતાથી આ જે ક્વેશ્ચન છે એ સમજમાં આવશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. So part number 3 is quality circle, and in that question number 1 is that short note on quality circle. Quality circle ઉપર શું કરવાની છે? શોર્ટ નોટ આપવાની છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. અકોર્ડિંગ ટુ ઇસિકાવા આપણને એક વ્યક્તિ આપવામાં આવે છે ઇસિકાવા. એને એક ડેફિનેશન આપી છે જે કહે છે ક્વોલિટી કંટ્રોલ સર્કલ ઇઝ અ સ્મોલ ગ્રુપ ઓફ વોલ્યુટરી ફ્લેમ ઇન ધ યુનિટ. ક્વોલિટી સર્કલ શું હોય છે? એક નાનું યુનિટ વોલ્યુન્ટરીલી બનાવવામાં આવે છે. વોલ્યુન્ટરી એટલે કે લોકો પોતાની ઈચ્છાથી એક ગ્રુપ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોલેજની અંદર પણ તમે શું કરાવો છો? તમારી આજુબાજુમાં બેસનારા જે 4 કે 5 વ્યક્તિ હોય છે એ તમારું શું બની જાય છે? ગ્રુપ બની જાય છે. ઓકે, સો અહીંયા આપણને શું કીધું છે કે સ્મોલ ગ્રુપ વોલ્યુન્ટરીલી ફ્રેમ, એક નાનું ગ્રુપ છે જે કેવી રીતે બનાવવામાં આવેલું છે? વોલ્યુન્ટરીલી, એટલે કે લોકો પોતપોતાની ઇમ્પોર્ટન્સ જાણીને અથવા તો એકબીજાને ઓળખતા હોય તો એના અકોર્ડિંગ શું કરતા હોય છે? ગ્રુપ બનાવતા હોય છે. ઓકે, વિચ અંડરટેક ધ વેરિયસ એક્ટિવિટી, જે શું કરતા હોય છે? જુદી જુદી એક્ટિવિટીઝ કરતા હોય છે રિગાર્ડિંગ ક્વોલિટી ઓફ ધેર યુનિટ, એટલે કે પોતાના યુનિટની ક્વોલિટીને કેવી રીતે અપગ્રેડ કરવાની એના વિશે કાર્ય કરતા હોય છે. ફોર ધીસ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ સર્કલ આર કોઓપરેટ ઈચ અધર, અને આના માટે એ પોતાના જેટલા પણ મેમ્બર્સ આવેલા છે એમની જોડે શું કરતા હોય છે? ઘણી રીતે કોઓપરેટ પણ કરતા જોવા મળતા હોય છે. ઓકે, નાઉ વી હેવ ગિવન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્વોલિટી સર્કલ. ક્વોલિટી સર્કલ્સના આપણને કેરેક્ટરિસ્ટિક લક્ષણો આપવામાં આવેલા છે. સો ધીસ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ફોર ધ ક્વોલિટી સર્કલ. સો એઝ આઈ સેડ યુ, તમને કીધું એ રીતે તમને ફક્ત સ્ક્રીન ઉપર શું જોવા મળશે? પોઈન્ટ્સ જોવા મળશે. બ્રીફમાં જાણવા માટે તમે બુકનો યુઝ કરી શકો છો. ઓન પેજ નંબર 136 તમને આના કેરેક્ટરિસ્ટિક આપવામાં આવેલા છે. ઇન દેટ નંબર 1 ઇઝ સ્મોલ ગ્રુપ ઓફ એમ્પ્લોયી. તો જેમ આપણને વ્યાખ્યાની અંદર કીધું છે એમ સિમ્પલ વસ્તુ અહીંયા આપણને આપેલી છે કે સ્મોલ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ છે. સો ઇન દેટ quality circle is a small voluntary group of employee is an industrial unit. It is formed at any level of management, અને આને આપણે શું કરી શકીએ છીએ? કોઈ પણ મેનેજમેન્ટના લેવલ ઉપર બનાવી શકીએ છીએ. પછી એ લેવલ બોટમ લેવલનું પણ હોઈ શકે છે, મિડલ લેવલનું પણ હોઈ શકે છે, અથવા તો ટોપ લેવલનું પણ હોઈ શકે છે. નંબર 2 ઇઝ ફોર્મ ફોર ધ સેક્શન ઓર ડિપાર્ટમેન્ટ. એ કોના માટે બનાવવામાં આવે છે? સેક્શન માટે અથવા તો ડિપાર્ટમેન્ટ માટે બનાવવામાં આવે છે. સો ઇન દેટ ધ ક્વોલિટી સર્કલ ઇઝ ફ્રેમ ફોર ઓનલી ધ સેક્શન ઓર ડિપાર્ટમેન્ટ. The area of operation of such circle is limited up to the section of department concern. એટલે કે જે તે ડિપાર્ટમેન્ટ અથવા સેક્શનની રિક્વાયરમેન્ટ છે તો જ ને તો શું કરવામાં આવે છે? આવા ક્વોલિટી સર્કલ બનાવવામાં આવતા હોય છે. નેક્સ્ટ વન ઇઝ વોલ્યુન્ટરી મેમ્બરશિપ. એટલે કે આની અંદર મેમ્બરશિપ કેવી હોય છે? વોલ્યુન્ટરી. તમને ઈચ્છા થાય તો તમે શું કરી શકો છો? એ ગ્રુપને છોડીને બીજા કોઈ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. એટલે કે કમ્પલસરી નથી, પણ કેવું છે? વોલ્યુન્ટરી મેમ્બરશિપ છે આની અંદર. નો ફોર્મલ પ્રોસિજર is necessary for becoming the member of quality circle. Any person interested in improving activity and working actively can become the member of quality circle. There is no pressure on any person from becoming a member. એટલે કોઈ પણ વ્યક્તિને જો ગ્રુપમાં એડ થવું હોય તો એ પોતાની મત અનુસાર અંદર એડ થઈ શકે છે, અથવા તો પોતાની મત અનુસાર એ ગ્રુપમાંથી નીકળી પણ શકે છે. ઓકે, The next one is main aim to improve the quality. આ જે ક્વોલિટી સર્કલ છે એનો મેઇન એમ શું હોય છે? કે જે તે કામ કરતા હોય એની ક્વોલિટીને શું કરવું? ઇમ્પ્રૂવ કરવું. ઓકે, નેક્સ્ટ વન ઇઝ કોન્સ્ટન્ટ એક્ટિવિટી. અને આ એક્ટિવિટી કેવી છે? કોન્સ્ટન્ટ એટલે કે ચાલુ ને ચાલુ રહેનારી એક્ટિવિટી છે. હું તમને શોર્ટમાં સમજાવું છું, કારણ કે જે તે વસ્તુઓ છે અમુક એ તમને ઓટોમેટિકલી હવે આ સ્ટેજ ઉપર તો ખબર પડી જવી જોઈએ કે ખરેખરમાં આપણને શું કહેવા માગે છે. કોન્સ્ટન્ટ એટલે કે કાયમી ચાલુ રહેનારી એક્ટિવિટી છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી. આની અંદર આપણને શું જોવા મળશે? ઇક્વાલિટીનો પ્રિન્સિપલ જોવા મળશે. ઇક્વાલિટીનો પ્રિન્સિપલ એટલે કે દરેક વ્યક્તિને પોતાના
એજ્યુકેશનના અકોર્ડિંગ, સમજતાની અકોર્ડિંગ શું કરવામાં આવે છે, ડિસિઝન લેવાનો અધિકાર છે, એટલે કે દરેક લોકોને પોતાની કામનું ઇક્વાલિટી જોવા મળે છે. દેન નેક્સ્ટ વન ઇઝ કો મેનેજમેન્ટ મેથડ. તો આની અંદર આપણને એક જ વ્યક્તિ મેનેજમેન્ટ કરતું જોવા મળતું નથી, પરંતુ દરેક વ્યક્તિ જેટલા પણ ગ્રુપની અંદર છે દરેક વ્યક્તિ શું કરે છે, પોતાનું મેનેજમેન્ટમાં રોલ પ્લે કરતા હોય છે. ઓકે. Then next one is educational process. So in that, member of quality circle discuss problem with the one another, whereby they are acquire knowledge of the different activity. જેટલા પણ મેમ્બર્સ છે એકબીજા જોડે વાત કરશે. હવે નોર્મલ વસ્તુ છે કે એકબીજા જોડે વાત કરશે તો એમને અમુક વસ્તુ જાણવા મળશે કે જે એમને ખબર ન હતી, અને જે વસ્તુ તમારી જોડે છે એ બીજા કોઈને જો ખબર ન હોય તો એ વ્યક્તિ પણ શું કરી શકે છે, તમારી જોડે નોલેજનો લાભ મેળવી શકે છે. ઓકે. નેક્સ્ટ વન ઇઝ એક્સેપ્ટન્સ ઓફ હ્યુમન વેલ્યુઝ. આની અંદર માનવીય સંબંધો, માનવીયની કિંમત કરવામાં આવે છે. સો ઇન ધીસ the quality circle are accepted and given due importance by the modern management. This is indirectly implies acceptance of the human values. Such an acceptance is advantageous to the management as well as for the personal. Okay. Next one is given that last is search for the alternative solution of a problem. આના અંદર આપણને શું જોવા મળે છે, ઘણા બધા સોલ્યુશન્સ મળે છે પ્રોબ્લેમ્સ માટેના, કારણ કે દરેક વ્યક્તિની પોતાની વિચારધારાઓ હોય છે અને દરેક વ્યક્તિ શું કરશે, જે તે પ્રોબ્લેમનું જુદું જુદું સોલ્યુશન આપશે અને એ સોલ્યુશન્સમાંથી આપણે જે સોલ્યુશન સૌથી બેસ્ટ હશે આપણે શું કરી શકીએ છીએ, એનો યુઝ કરી શકીએ છીએ. ઓકે. સો દેટ્સ ઇટ અબાઉટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ QC. નાઉ વી હેવ ગિવન ધ ઓબ્જેક્ટિવ્સ, એટલે કે જે ક્વોલિટી સર્કલ છે એના હેતુઓ શું છે, તો આમના હેતુઓ પણ તમને બુકમાં આપવામાં આવેલા છે. ઓન પેજ નંબર 137 વી હેવ ગિવન ધ પોઈન્ટ્સ ઓફ ધ ઓબ્જેક્ટિવ. ઓન સ્ક્રીન યુ વિલ બી એબલ ટુ સી ધ પોઈન્ટ્સ, એન્ડ ધ પોઈન્ટ્સ આર નંબર 1 દેટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ક્વોલિટી. સિમ્પલ વસ્તુ છે, આનો ઓબ્જેક્ટિવ શું છે કે આપણે શું કરવાની છે, જે તે વસ્તુની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. નંબર 2 સેલ્ફ ડેવલપમેન્ટ. આના કારણે શું થશે, જે તે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત ડેવલપમેન્ટ કરી શકે છે, કારણ કે આપણને શું જોવા મળે છે, ગ્રુપનો સહારો મળી જાય છે અને અમુક વસ્તુ જે આપણે જાણતા ન હોઈએ તે આપણે જાણી શકીએ છીએ, જેના કારણે આપણે પોતાનો ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ મ્યુચ્યુઅલ ડેવલપમેન્ટ. મ્યુચ્યુઅલ ડેવલપમેન્ટ એટલે કે તમે પોતાનો ડેવલપમેન્ટ કરો છો તો તમારો ડેવલપમેન્ટ થાય છે, એવી રીતે જેટલા પણ ગ્રુપની અંદર વ્યક્તિઓ છે એમનો પણ ડેવલપમેન્ટ થાય છે, તો આને આપણે શું કહીશું, મ્યુચ્યુઅલ ડેવલપમેન્ટ પોસિબલ થઈ શકે છે. ઓકે. દેન નેક્સ્ટ વન ઇઝ રિડક્શન ઇન ધ વેસ્ટેજ. આના કારણે તમે શું કરી શકો છો, જે વેસ્ટેજ થતું હોય છે એને કંટ્રોલમાં રાખી શકો છો. ઓકે. દેન નેક્સ્ટ વન ઇઝ કોસ્ટ રિડક્શન. સિમ્પલ વસ્તુ છે કે જો તમારા વેસ્ટેજમાં ઘટાડો થશે તો ઓટોમેટિકલી તમારું જે કોસ્ટ છે એ પણ શું થઈ જશે, ઘટી જશે. સો ઇન દેટ અ ક્વોલિટી સર્કલ ડિસ્કસ different aspect of the cost. It consider the possibility of the control of the different points and that leads to the cost reduction. એટલે કે આની અંદર દરેક વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે કે ખર્ચો ક્યાં થાય છે અને એ ખર્ચો કેવી રીતે ઘટાડી શકાય છે તે વસ્તુ પર પણ ધ્યાન રાખવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ સેફ્ટી. એટલે કે શું જોવા મળશે, આપણને સેફ્ટીમાં ઘણો એવો વધારો થયેલો જોવા મળશે. દેન નેક્સ્ટ વન ઇઝ જોબ સેટિસ્ફેક્શન. સિમ્પલ વસ્તુ છે કે તમે કામ કરો છો અને તમને તમારા કામમાં શું મળવું જોઈએ, સેટિસ્ફેક્શન મળવું જોઈએ. તો આ ક્વોલિટી સર્કલના કારણે તમને શું જોવા મળશે, પોતાના કામની વેલ્યુ થયેલી જોવા મળશે અને તમે સેટિસ્ફાઈ પણ થઈ શકો છો. સિન્સ ધ વર્કમેન આર ઓફન કન્સલ્ટેડ દેટ ધેર સજેશન્સ આર કન્સિડર. એટલે કે દરેક વખતે કર્મચારી શું ઈચ્છતા હોય છે કે પોતે આપેલા સજેશન્સ કંપનીએ સ્વીકારવા જોઈએ, અને જો તમારા સજેશન્સ આપેલા સ્વીકારશે કંપની તો તમને શું થશે, ઘણી બધી ખુશી થશે, જેના કારણે તમને જોબ સેટિસ્ફેક્શન મળશે. નેક્સ્ટ વન ઇઝ ટીમ બિલ્ડિંગ. સિમ્પલ વસ્તુ છે, તમે ગ્રુપ બનાવેલું છે તો ગ્રુપ એ શું બની ગઈ, ટીમ બની ગઈ આખી, અને જો તમારો ડેવલપમેન્ટ થયેલો છે તો તમારી ટીમનો પણ ડેવલપમેન્ટ થશે. ઓકે. એટલે કે એક જ વ્યક્તિ જીતતો નથી પરંતુ આખી ટીમ જીતી જાય છે. ઓકે. નેક્સ્ટ વન ઇઝ ટુ ઇમ્પ્રૂવ ધ પ્રોડક્ટિવિટી. ઉત્પાદનમાં વધારો કરવા માટે પણ QI જરૂરી છે. નેક્સ્ટ વન ઇઝ પ્રોડક્શન ઇમ્પ્રુવમેન્ટ. એટલે કે જે પ્રોડક્ટ છે એના ઇમ્પ્રુવમેન્ટ માટે પણ આપણને ક્વોલિટી સર્કલનો યુઝ કરવો જોઈએ. ઓકે. એટલે કે જેના કારણે આપણું પ્રોડક્ટ છે એ શું કરી શકીએ, આપણે વધારે બેટર ક્વોલિટીનો બનાવી શકીએ. નેક્સ્ટ વન ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ એબ્સન્ટિઝમ. સિમ્પલ વસ્તુ છે કે તમે ગ્રુપમાં બનાવેલું છે, તમારો અને તમારા બીજા કર્મચારી વચ્ચે સંબંધ સારા એવા થશે તો ઓટોમેટિકલી સંબંધો સારા થવાના કારણે જે તમારું એબ્સન્ટિઝમનું પ્રમાણ વધુ હતું એ તમે શું કરી શકો છો, ઘટાડી પણ શકો છો. આ ક્વોલિટી સર્કલ મેક્સ ઇમ્પ્રોવાઇઝેશન ઇન ધ વર્ક એન્ડ ટ્રાય ટુ મેક ઇટ મોર ઇન્ટરેસ્ટિંગ. આમાં આપણને શું જોવા મળશે, તમારું કામ એ થોડું ઘણું ઇમ્પ્રૂવ થયેલું જોવા મળશે, જેના કારણે તમારું કામ છે કેવું બની જશે, રસપ્રદ બની જશે. અને સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ રસપ્રદ વસ્તુમાં ક્યારે પણ ગેરહાજર રહેવાનું પસંદ કરતો નથી, જેના કારણે એબ્સન્ટિઝમમાં ઘટાડો થઈ જશે.
નેક્સ્ટ વન ઇઝ ટુ રિમૂવ ધ ગ્રીવન્સીસ. આના કારણે જે તે ઝઘડાઓ હોય છે એને પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. સો ઇન દેટ ધ ક્વોલિટી સર્કલ ઇમ્પ્લાઇઝ કોઓપરેશન એન્ડ ધ સેન્સ ઓફ ધ લીડરશિપ. આના કારણે આપણને લીડરશિપનો પણ વિકાસ થયેલો જોવા મળી શકે છે. એન્ડ ધીસ હેલ્પ ટુ ક્લિયરિંગ ધ મિસઅન્ડરસ્ટેન્ડિંગ મોર ક્વિકલી. આના કારણે આપણે શું કરી શકીએ છીએ? મિસઅન્ડરસ્ટેન્ડિંગને પણ ઘટાડી શકીએ છીએ મોર ક્વિકલી. એન્ડ ધ ડિમાન્ડ્સ ઓફ કમ્પ્લેન્ટ ઓફ વર્કમેન આર કમ્યુનિકેટેડ. જે પણ કમ્પ્લેન્ટ હોય છે એને આપણે શું કરી શકીએ છીએ? જલ્દીથી જલ્દી સોલ્વ પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ લિંકિંગ ઓલ ધ લેવલ્સ ઓફ ધ મેનેજમેન્ટ. અને આપણને આ ક્યાં જોવા મળે છે? તો દરેક લેવલ ઓફ મેનેજમેન્ટમાં જોવા મળે છે. અને એકબીજા જોડે કેવા હોય છે? લિંક્ડ, એટલે કે કનેક્ટેડ પણ હોય છે. નેક્સ્ટ વન ઇઝ ગેટિંગ પીપલ ઇન્વોલ્વ. આના કારણે દરેક વ્યક્તિ શું રહેશે? ઇન્વોલ્વ રહેશે. કારણ કે આપણને શું કરવાનું હોય છે? કે ક્વોલિટી અને વર્ક લાઈફની અંદર આપણે કર્યું હતું એવી રીતે આની અંદર પણ આપણે શું કરીશું? આપણું જે ક્વોલિટી સર્કલ છે એની અંદર જેટલા પણ કર્મચારી છે એમને એમના વ્યૂ સાંભળીશું અને પોતાનો વ્યૂ આપીશું. તો આના કારણે શું થશે? ઓટોમેટિકલી જે તે વ્યક્તિ કામની અંદર ઇન્વોલ્વ જોવા મળશે. નેક્સ્ટ વન ઇઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ કોમ્યુનિકેશન. સિમ્પલ વસ્તુ છે, જેટલા કર્મચારી છે એની જોડે તમે વાતચીત કરશો તો જે ઇમ્પ્રુવમેન્ટ છે એ તમને વધારે જોવા મળશે. કોની અંદર? કોમ્યુનિકેશનની અંદર. ઓકે. નેક્સ્ટ વન ઇઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ એટીટ્યુડ. સિમ્પલ વસ્તુ છે કે તમે પોતાના જેટલા પણ કર્મચારી લોકો છે એમની જોડે જ રહીને એમના જેવો તમારો પણ એટીટ્યુડ ચેન્જ થઈ જશે. એટલે કે બાય ચાન્સ જો તમે નેગેટિવ હશો તો તમારો નેગેટિવ નેચર પોઝિટિવમાં તમે કન્વર્ટ કરી શકો છો. ઓકે. એટલે કે એમના અકોર્ડિંગ, અથવા તો તમે જો પહેલાંથી પોઝિટિવ હશો તો અમુક લોકોને જો નેગેટિવ હોય તો તમે એમને શું કરી શકો છો? સુધારી પણ શકો છો. ઓકે. નેક્સ્ટ વન ઇઝ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. જે તે ગ્રાહકો છે એમને શું જોવા મળશે? પોતાની પ્રોડક્ટમાં સેટિસ્ફેક્શન જોવા મળશે. ઓકે. સો દેટ્સ ઇટ અબાઉટ ધ objectives of the quality circles. Then we have given the organizational structure of the quality circle. હવે આપણને આપવામાં આવ્યો છે ક્વોલિટી સર્કલનો શું? તો કે સ્ટ્રક્ચર. તો તમે સ્ટ્રક્ચર મેં સમજી શકો છો ઓલરેડી 11-12ની અંદર પણ આવતું હતું એ જ અહીંયા પણ આપણને દર્શાવવામાં આવેલું છે. સો આ છે ક્વોલિટી સર્કલનું સ્ટ્રક્ચર. તેમાં તમે સૌથી નીચે કોને જોશો? મેમ્બર્સને જોશો. તો એ મેમ્બર્સ કોણ હોય છે? તો જેમાં આપણને કોણ જોવા મળશે? વોલ્યુન્ટરીલી જોઈન 8 to 10 એમ્પ્લોઈઝ ઓફ ધ સેમ ડિપાર્ટમેન્ટ. એટલે કે સેમ ડિપાર્ટમેન્ટના 8 થી 10 એમ્પ્લોઈઝનું એક ગ્રુપ બનેલું તમને જોવા મળશે. ઓન પેજ નંબર 139 139 ઉપર તમને આ જે ચાર્ટ છે તે આપેલો છે. ઓકે. નેક્સ્ટ વન એટલે કે નીચેથી આપણે ઉપર જઈએ તો સેકન્ડ નંબર પર કોણ આવે છે? તો કે લીડર્સ આવે છે. તો લીડર્સની અંદર આપણને કીધું છે સિલેક્ટેડ બાય ધ મેમ્બર્સ ઓફ ધ ક્વોલિટી સર્કલ. કોણ હોય છે? સિલેક્ટેડ બાય ધ મેમ્બર્સ ઓફ ધ ક્વોલિટી સર્કલ. એના પછી આવે છે કોર્ડિનેટર. કોર્ડિનેટરનું કામ શું? તો કે ટોપ લેવલ અને બોટમ લેવલને કોર્ડિનેટ કરવું. ઓકે. સો ઇન દેટ આપણને કોણ જોવા મળશે? અપોઇન્ટેડ બાય ધ ટોપ મેનેજમેન્ટ. કારણ કે સિમ્પલ વસ્તુ છે, કોર્ડિનેટરનું સિલેક્શન કોણ કરશે? કામ ઉપર કોણ રાખશે? તો કે ટોપ મેનેજમેન્ટ જ રાખશે. કારણ કે બોટમ લેવલ મેનેજમેન્ટનું કામ નથી કે કોઈને કામ ઉપર રાખવું. કામ ઉપર રાખવાની રિસ્પોન્સિબિલિટી કોની હોય છે? ટોપ લેવલ મેનેજમેન્ટની હોય છે. ઓકે. એના પછી ઉપર આવે છે સ્ટીરિંગ કમિટી. તો સ્ટીરિંગ કમિટીની અંદર કોનો સમાવેશ થાય છે? તો એની અંદર ડિપાર્ટમેન્ટલ હેડનો સમાવેશ થાય છે, કોર્ડિનેટર્સનો સમાવેશ થાય છે અને સાથે સાથે જે તે લીડર્સનો પણ સમાવેશ થાય છે. ઓકે. અને એના પછી સૌથી ઉપર આવે છે કોણ? તો કે ટોપ લેવલ મેનેજમેન્ટ. જે કંપનીના માલિકો પણ હોઈ શકે છે અથવા તો કંપનીના માલિકે કંપનીને ચલાવવા માટે જે હોશિયાર લોકોને રાખવામાં આવેલા હોય છે તે લોકો હોય છે. સો એની અંદર કોનો સમાવેશ થાય છે? ડિરેક્ટર લોકોનો સમાવેશ થાય છે, CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ અને જનરલ મેનેજર્સનો સમાવેશ થાય છે. સો આ છે આપણો ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓફ અ ક્વોલિટી સર્કલ. ઓકે. આના વિશે બ્રીફમાં તમને બુકની અંદર પેજ નંબર 139માં આપેલું છે અને આ જ વસ્તુ જેને તમને સમજાય છે એ તમને બ્રીફમાં સમજાવીને આપવામાં આવેલી છે. ઓકે. Then we have given the advantages of QC. એટલે કે ક્વોલિટી સર્કલના આપણને ફાયદા આપવામાં આવેલા છે. સો ફાયદા તમને આપેલા છે ઓન પેજ નંબર 140 and these are different advantages. In that number 1 is benefit to organization are as under. તો સૌથી પહેલા આપણને ઓર્ગેનાઇઝેશનના આના કારણે કયા ફાયદા થશે? તો એ આપેલા છે. તો સૌથી પહેલાં આપણને શું જોવા મળશે? કોસ્ટ રિડક્શન જોવા મળશે, જે આપણે આગળ પણ જોયું. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ, એ પણ આપણે જોયું કે વસ્તુની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. નંબર 3 છે રિલેશનશિપ ઇમ્પ્રુવમેન્ટ. તો જે તે કર્મચારી વચ્ચેના સંબંધોમાં પણ વિકાસ જોવા મળશે. મેન્ટેનન્સ ઓફ અ મશીન. સિમ્પલ વસ્તુ છે, ક્વોલિટી વસ્તુની સારી હશે તો જે તે મશીનરી પણ કેવી હશે? સારી રીતે મેન્ટેન કરવામાં આવેલી હશે.
નેક્સ્ટ છે રિડક્શન ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ. સિમ્પલ વસ્તુ છે કે તમે દરેક વસ્તુને ધ્યાન રાખશો તો કંપનીની અંદર એક્સિડન્ટમાં પણ ઘટાડો થઈ જશે. અને આના કારણે શું જોવા મળશે, તમે જેવું કામ કરશો તમારી તારીફ કરવામાં આવશે તો એ જોઈને બીજા લોકો પણ શું થશે, મોટિવેટ થશે. ઓકે. નેક્સ્ટ વન ઇઝ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ. આના કારણે ઉત્પાદકતામાં પણ વધારો થશે. એન્ડ લીડરશિપ ડેવલપમેન્ટ. આના કારણે જે તે ગ્રુપ બનેલું હોય, નાનું હોય કે મોટું હોય, એની અંદર આપણને લીડરશિપનો ડેવલપમેન્ટ પણ જોવા મળશે. ઓકે. આ તો મેં તમને બ્રીફમાં સમજાવેલું છે. બુકમાં તમને આ જ વસ્તુઓ થોડી 1 કે 2 લાઇનની અંદર આપેલી છે, એટલે તમે એક વખત વાંચી જશો તો તમને ઓટોમેટિકલી આ ટોપિક્સ ક્લિયર થઈ જશે. ઓકે. એના પછી આપ્યું છે આપણને બેનિફિટ્સ ટુ ધ એમ્પ્લોય. પહેલાં આપણને કોણ આપ્યું હતું, ઓર્ગેનાઇઝેશન માટે આપેલું હતું બેનિફિટ. હવે આપણને આપેલું છે એમ્પ્લોઈઝ માટેનું બેનિફિટ્સ. સો ઇન દેટ આપણને પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. સો ધીઝ આર ધ બેનિફિટ્સ ટુ ધ એમ્પ્લોય. ઇન દેટ નંબર 1 ઇઝ જોબ સેટિસ્ફેક્શન. જે તે કર્મચારીને પોતાના કામની વેલ્યુ થઈ છે, કદર થઈ લીધી છે, એના કારણે શું જોવા મળશે, સેટિસ્ફેક્શન વેલ્યુ જોવા મળશે. નેક્સ્ટ વન ઇઝ ડેવલપમેન્ટ ઓફ અ લેટન્ટ કેપેસિટી. આના કારણે આપણને શું જોવા મળશે, જે લેટન્ટ કેપેસિટી છે એનો પણ ડેવલપમેન્ટ થયેલો જોવા મળશે. ઓકે. દેન છે મોટિવેશન ફોર ધ રિસર્ચ. આના કારણે કોઈ પણ નવી વસ્તુની રિસર્ચ કરવી છે એના માટે ઘણા બધા પ્રયાસો થયેલા જોવા મળશે, જેના કારણે રિસર્ચની પ્રક્રિયાને પણ મોટિવેશન મળશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઇઝ ડેવલપમેન્ટ ઓફ અ ટીમ સ્પિરિટ. સિમ્પલ વસ્તુ છે કે તમે નાનું એવું સર્કલ બનાવેલું છે કે તમે બહુ બધા મોટિવેટેડ છો, તો સિમ્પલ છે કે તમને જોઈને તમારા ગ્રુપના વ્યક્તિ પણ કેવા હશે, મોટિવેટેડ હશે. તો આના કારણે જે ટીમની સ્પિરિટ છે એ સારી એવી સુધરેલી આપણને જોવા મળશે. ઓકે. Then we have given the limitations of QC. QC ના આપણને લિમિટેશન્સ આપવામાં આવેલા છે. So these are the limitations for QC. In that number 1 is lack of enough cooperation of top level management. ઘણી વખતે આપણને શું જોવા મળે છે, જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એ ઘણી વખતે જેવું કોઓપરેશન કરવું જોઈએ એવું કોઓપરેશન કરતી નથી. આ એની એક લિમિટેશન છે. નંબર 2 ઇઝ નો સપોર્ટ ફ્રોમ ધ મિડલ લેવલ મેનેજમેન્ટ. ઘણી વખતે આપણને જે મિડલ લેવલ મેનેજમેન્ટ છે એના તરફથી પણ જે સપોર્ટ મળવો જોઈએ એટલો મળતો નથી. ઘણી વખતે નો એન્કરેજમેન્ટ પણ જોવા મળે છે. ઘણી વખતે નો સપોર્ટ ફ્રોમ ધ ટ્રેડ યુનિયન તરફથી પણ જોવા મળે છે. દેન રોંગ સિલેક્શન ઓફ અ લીડર ઓફ અ સર્કલ. ઘણી વખતે જે તમે સર્કલ બનાવેલું છે, ગ્રુપ બનાવેલું છે, એની અંદર જે તે વ્યક્તિને તમે લીડર રાખ્યો છે એ વ્યક્તિ જ પ્રોપર ન હોય અથવા તો કામ ચોરી કરતો હોય તો તમારું ગ્રુપ પ્રોપરલી કામ કરી શકતું નથી. દેન નોમિનલ ટ્રેનિંગ ટુ ધ મેમ્બર ઓફ ક્વોલિટી સર્કલ. ઘણી વખતે જે ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ હોય છે, ટ્રેનિંગ ના મળી હોય તો એ વ્યક્તિ કામ કરી શકતા નથી. નેક્સ્ટ વન ઇઝ ઇન્ટરફિયરન્સ ઓફ અ નોન મેમ્બર્સ. ઘણી વખતે જે વ્યક્તિ આપણા ગ્રુપના મેમ્બર નથી એ લોકો પણ શું કરતા હોય છે, ઇન્ટરફિયરન્સ કરતા હોય છે, જેના કારણે આપણા કામ ઉપર પણ નેગેટિવ અસર થતી જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ નો ડિઝાયર ટુ બિકમિંગ પાર્ટનર્સ. આના કારણે કોઈ પણ વ્યક્તિ બહુ જલ્દી પાર્ટનર બનવાની ઈચ્છા પણ રાખતા નથી. ઇન્ડિવિજ્યુઅલ ઈગો ડિક્રીઝ ધ મોરલ. ઘણી વખતે ગ્રુપ હોય 5 જણનું 6 જણનું, તો એમાં અમુક લોકોમાં શું હોય છે, અહમ હોય છે, ઈગો હોય છે, તો એ પણ શું થતો જોવા મળે છે આપણને, આપણા જે ગ્રુપ છે એને ડિસ્ટર્બ કરતો જોવા મળતો હોય છે. ઓકે. નેક્સ્ટ વન ઇઝ પુઅર કોમ્યુનિકેશન. સિમ્પલ વસ્તુ છે કે કોઈ વ્યક્તિમાં ઈગો હશે તો એ જલ્દી બોલતો નથી, તો એના કારણે આપણને પુઅર કોમ્યુનિકેશન પણ જોવા મળશે. દેન નેક્સ્ટ વન ઇઝ લેક ઓફ અ મોરલ. સિમ્પલ વસ્તુ છે કે મોરલ જો ડાઉન હશે તો એ વ્યક્તિ પ્રોપરલી કામ કરશે નહીં. પ્રોપરલી કામ નહીં કરે તો તમે જેવા જોઈએ છે રિઝલ્ટ એવા રિઝલ્ટ પણ મેળવી શકશો નહીં. ઓકે. એન્ડ દેન લાસ્ટ વન ઇઝ ફિયર ઓફ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ. હવે QC અપ્લાય થતું નથી, એના માટે ટોપ લેવલ મેનેજમેન્ટ પણ જવાબદાર છે. તો ઘણી વખતે કર્મચારીઓમાં શું હોય છે, બીક હોય છે કે જો એમનું ગ્રુપ જોઈને ટોપ લેવલ મેનેજમેન્ટ નારાજ થઈ જશે તો એમને કંપનીમાંથી કાઢી નાખવામાં આવશે. તો આવા પણ શું હોય છે, ફિયર હોય છે. ઓકે. સો ધીસ આર ધ લિમિટેશન્સ ઓફ QC. ઓકે. આઈ નો ઘણું ફાસ્ટ કહેલું છે, સ્ટીલ આ બધા પોઈન્ટ્સ જે તમને આપવામાં આવેલા છે એ એકદમ ઇઝી પોઈન્ટ્સ તમને આપવામાં આવેલા હતા, એટલે મેં તમને જે ખરેખરમાં સમજાવવાની વસ્તુ છે એ બ્રીફમાં એક્સપ્લેન કરેલી છે. અને અમુક વસ્તુ જે સિમ્પલ છે, જે તમે એક વખત વાંચશો તમને ખબર પડી જશે એવી છે, તો એમના માટે મેં તમને ફટાફટ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે. અને આ જે આપણો વિડીયો છે એ આપણા HRM સબ્જેક્ટનો છેલ્લા ચેપ્ટરના છેલ્લા પાર્ટનો છેલ્લો ક્વેશ્ચન હતો. આઈ હોપ તમને ખબર પડી હશે. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરી તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. વિલ ડિસ્કસ અબાઉટ ઇટ. ઓકે. સો ફોર એક્ઝામિનેશન્સ ઓલ ધ બેસ્ટ બધાને. ડુ વેલ, સ્ટડી હાર્ડ. મળીએ ઇન ધ નેક્સ્ટ સેમિસ્ટર વિથ ધ સેમ એનર્જી. ટિલ દેન રીડ હાર્ડ, સ્ટડી હાર્ડ. બાય બાય એન્ડ ટેક કેર.